અલંકાર ટ્રાવેલ્સની આઇકન સ્ટારની અંદર આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી લઈને ડાયમંડ સિટી સુરતની અંદર. અત્યારે આપણા ડ્રાઈવર સાહેબ છે તો કેમ છે? જય દ્વારકાધીશ, મજામાં? જય દ્વારકા. પહેલા તો તમારું નામ કહી દો. નિકુંજ સોલંકી. મિત્રો 9:35 જેવું થયું છે ને અત્યારે આપણે ફાઇનલી ભાવનગરમાંથી પિકઅપ ભરીને નીકળી ગયા છીએ અને આવી ગયા છે ડાયરેક્ટ આપણે તારાપુર સર્કલ. વ્યૂ તમે જોઈ લો, સરસ મજાનું એવું સર્કલ છે આપણે ગોકુલધામ સર્કલ. મિત્રો તમને ઉપર બ્રિજ ઉપર દેખાતું છે આપણે જે વડોદરામાં ધનિયાવી સર્કલ એવું છે ને ત્યાંથી ઠેઠથી જામ છે. દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર. એક નવો દિવસની નવી સફર ફરીથી તમારા માટે આપણે લઈને આવી ગયા છીએ. ગુજરાતમાં એક જ નામ આલે છે ટ્રેન્ડિંગમાં ને તમારા બધાની પણ કમેન્ટ હતી. અલંકાર ટ્રાવેલ્સની આઇકન સ્ટારની અંદર આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી લઈને ડાયમંડ સિટી સુરતની અંદર. અને અત્યારે આપણું લાઈવ લોકેશન છે ભાવનગર દેસાઈનગર, જે આપણે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે ત્યાંથી આપણે જર્નીને સ્ટાર્ટ કરવાની છે. અને આજની આપણી ડેટ ઓફ જર્ની કહીએ તો 1 ઓગસ્ટ 2025 અને ટાઈમની વાત કરીએ તો 6:15 જેવો ટાઈમ થયો છે અને બસને નીકળવાનો ટાઈમ છે 7 વાગ્યાનો. અલંકાર ટ્રાવેલ્સની આઇકન સ્ટાર આજની આપણી બસ રહેવાની છે. સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. હજી આગળ તમને હું ઇન્ટિરિયર બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મુલાકાત કરાવું, બસની ઓફિસ બતાવું અને અંદર તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મની રીતે તમે ટિકિટ પણ બુક કરાવી શકો છો અને બસની લિવરરી બતાવું. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હમણાં પાછું યુટ્યુબ વાળા નવું એક ફંક્શન લઈને આવ્યા છે, વિડીયોને હાઈપ કરવાનું. તો વિડીયો આપણો હાઈપ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો. તો કરીએ આપણી જર્નીને સ્ટાર્ટ અને આગળ તમને લિવરરી બતાવું. બસના લિવરરીની વાત કરીએ તો આવી સુંદર મજાની અલંકાર આઇકન સ્ટાર બસની અંદર સુંદર મજાની એવી લિવરરી રહેવાની છે. જો કે બસ ટ્રેન્ડિંગમાં છે એટલે તમે બધા રીલ ને એવું તો જોયું જ હશે. આપણે બેક લુક રહેવાનું છે, અલંકાર ટ્રાવેલ્સનું બેજિંગ કરેલ છે, સરસ મજાનો જય ઠાકરનો લોગો મારેલો છે, આઇકન સ્ટાર લખેલ છે. સાઈડમાંથી થોડીક તમને બસની લિવરરી બતાવી તો સાઈડમાંથી બસનું આવું કંઈક લુક રહેવાનું છે. વેન લક્ઝરી ડિમાન્ડ સ્ટાર્ટ ધ અલંકાર આઇકન સ્ટાર આવી ગયું. અને મિત્રો ફૂલ્લી એર સસ્પેન્શન બસ છે, તમે જોઈ શકો છો. તો સામે આપણે એને એર સસ્પેન્શનના ફુગ્ગા પણ છે, અહીંયા પણ છે. તો ફૂલ્લી એર સસ્પેન્શન બસ છે આપણે અલંકારની આઇકન સ્ટાર. તો તમને આગળ હવે બતાવું ઇન્ટિરિયર. મિત્રો આપણે સરસ મજાના લક્ઝરી બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું સરસ મજાનું લાઇટિંગ વાળું તમને ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશન ધરાવતા બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં એક સાઈડ તમને મળવાના છે સરસ મજાના કમ્ફર્ટેબલ એવા ડબલના સોફા અને એક સાઈડ મળવાના છે તમને સરસ એવા સિંગલના સોફા. એમ્યુનિટીઝની વાત કરીએ તો મિત્રો તમને હેડરેસ્ટ, બેકરેસ્ટ, સરસ મજાની રીડિંગ લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે અને સરસ મજાના એવા પિલોસ પણ મળી જવાના છે. એવી જ રીતે આપણે સિંગલના સોફાની અંદર એમ્યુનિટીઝ છે અને સાઈડમાં આપણને પ્રાઇવસી માટે સ્લાઇડ ડોરે મળી જવાનું છે, જેમાં વેલકમનું બેજિંગ કરેલું છે. અને અહીંયા બેઠા છે આપણે સરસ મજાના એવા કૃષ્ણ ભગવાન. અહીંયાથી મિત્રો કરી આપણે જર્નીને સ્ટાર્ટ. કમેન્ટમાં કરી દેજો જય દ્વારકાધીશ. હજી તમને ડ્રાઈવર સાહેબને સાથે મળાવું. આપણને અલંકાર ટ્રાવેલ્સ અંદર આવું સરસ મજાનું એવું કેબિન પણ મળી જવાનું છે. તો અહીંયા સામે આપણે માતાજીનો એનો ફોટો છે, ઉપર સરસ મજાનું લાઇટિંગ છે, નીટ એન્ડ ક્લીન આપણને ડેશબોર્ડ મળી જવાનું છે. અલંકારની અશોક લેલન BS6 મોડલની બસ છે, એમની અંદર આપણા ડ્રાઈવર સાહેબ છે. તો કેમ છે? જય દ્વારકાધીશ, મજામાં? જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. નિકુંજ સોલંકી. અને આજનો આપણો રૂટ ક્યાંથી ક્યાંનો રહેશે? ભાવનગરથી સુરત. ભાવનગરથી સુરત. એમ આપણે કઈ હોટલ ઉપર હોટલ રેસ્ટ કરવામાં આવશે? આપણે તારાપુર હોલ્ટ આવશે ગંગોત્રીમાં. ઓકે. અને નિકુંજભાઈ આપણે બસ ભાવનગરથી કેટલા વાગે ઉપડે છે અને સુરત કેટલા વાગે પૂગડે છે? 8 વાગે ઉપડશે, 4 વાગે સુરત પહોંચી જશે. ઓકે. અને સર મિત્રો નિકુંજભાઈનું પણ સરસ મજાનું એવું ઇન્સ્ટા હેન્ડલ છે અને એ પણ ઇન્સ્ટામાં કાયમ અલંકાર ટ્રાવેલ્સની રીલ મૂકે છે. તો નિકુંજભાઈ કોઈ તમારું ઇન્સ્ટા આઈડી કહી દો ને. નિકુંજ સોલંકી છે. હા, તો મિત્રો આપણે એને ફોલો કરી દેજો. તો આપણે આજે નિકુંજભાઈ સાથે જર્ની કરવાની છે અને સ્પેશિયલ તો છે ને જેનો છોકરો પણ એમની સાથે આવ્યો છે, એ થોડોક લક્ઝરી બસનો શોખીન છે. તો આપણે સરસ મજાનો એવો કેબિનનો વ્યૂ છે અને નિકુંજભાઈ કેપ્ટન સાહેબ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી જર્ની ભાવનગરથી.
મિત્રો 9:35 જેવું થયું છે ને અત્યારે આપણે ફાઇનલી ભાવનગરમાંથી પિકઅપ ભરીને નીકળી ગયા છીએ અને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો ભાવનગર વટામણ એક્સપ્રેસ હાઈવે. તો કે હજી અમદાવાદ છે, ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, પણ એ હજી પૂરેપૂરો બન્યો નથી. અહીંયાથી આગળ આવશે આપણે ધોલેરા, ત્યાંથી વટામણ સર્કલ, તારાપુર સર્કલ, અને તારાપુર સર્કલ આપણે હોટલ ગંગોત્રીમાં આપણે નિકુંજભાઈ કીધું એમ આપણે વોલ્ટ લેશું. સરસ મજાનો 4 લેન એવો હાઈવે છે. અત્યારે મિત્રો 10:30 જેવું થયું છે ને આપણે ધોલેરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આપણે ધોલેરાને ક્રોસ ઓવર કરી નીકળ્યા ને 11:30 જેવો ટાઈમ થયો છે. અત્યારે આપણે પહોંચ્યા હતા પીપળી સાઈડ ને આવી ગઈ છે આપણે બસની અંદર સરસ મજાની એવી ચા વગર તો આપણી જર્ની એમ કહેવાય કે અનોખી હોય છે. જો આપણે નિકુંજભાઈ કરે છે સરસ મજાનું ડ્રાઇવિંગ. હમણાં આવી જાય આપણે વટામણ સર્કલ અને ત્યાંથી ડાયરેક્ટ તારાપુર. મિત્રો અત્યારે 11:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ હજી ચાલુ છે. નિકુંજભાઈ અહીંયાથી આપણે હવે આગળ જશું તારાપુર સર્કલ ને. નિકુંજભાઈ બીજી થઈ ગયા છે. નિકુંજભાઈ મેં કંઈક પૂછ્યું સંભળાનું. અહીંથી હવે આપણે આગળ તારાપુર સર્કલ જવું ને. પહેલી વાર થોડાક બીજી હતા. આપણે વટામણ સર્કલને તમે ક્રોસ કરો એટલે ડાયરેક્ટ પહેલું ટોલ પ્લાઝા આવે, એટલે કે આપણે વટામણ ટોલ પ્લાઝા. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે વટામણ સર્કલથી 1.5-2 કિલોમીટરના અંતરે છે ડાયરેક્ટ પહેલું ટોલ પ્લાઝા એ આવે. અને અહીંયાથી આપણે હવે કનેક્ટ કરીશું આગળ વાસદ બગોદરા 6 લેન હાઈવે. ફાઇનલી આપણે વટામણ ટોલ પ્લાઝાને ક્રોસ કરીને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે, એટલે કે વાસદ બગોદરા 6 લેન હાઈવે. અને આમાં આપણે વટામણ સર્કલને ક્રોસ કરી દીધો હોય છે. અહીંયાથી આગળ આપણે તારાપુર સર્કલ અને ત્યાંથી બોરસદ ને વાસદ થઈને પાછું આપણે કનેક્ટ કરશું NH48. આપણી આગળ અત્યારે છે શ્રીજીની ઈગલ સ્ટાર. અને મિત્રો સરસ મજાનો 6 લેન હાઈવે છે. કમેન્ટ કરી દેજો કેટલા આપણો બ્લોગ જોવે છે ને હાઈવે ઉપરથી પસાર થયા છે.
મિત્રો અત્યારે 11:15 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણી હોટલ આવી ગઈ છે તારાપુર પાસે હોટલ ગંગોત્રી. મિત્રો આવો કંઈક હોટલનો લુક છે ને આવો છે કંઈક આપણી બસનો લુક અને ઘણી બસો આવે છે જાય છે આપણે હાઈવે ટચ જ હોટલ છે હોટલ ગંગોત્રી તારાપુર સર્કલ પાસે. વ્યૂ તમે જોઈ શકો છો ને અહીંયાથી જમીને કરી આપણી જર્ની આગળ કન્ટિન્યુ. મિત્રો 12 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે હોટલમાંથી હોલ્ટ કરીને નીકળી ગયા છે અને આવી ગયા છે ડાયરેક્ટ આપણે તારાપુર સર્કલ. વ્યૂ તમે જોઈ લો સરસ મજાનું એવું સર્કલ છે આપણે ગોકુલધામ સર્કલ. અને આજે થોડોક રૂટ થોડોક આપણો ડિફરન્ટ કર્યો છે કારણ કે આગળ થોડુંક વાસદભાઈ ટ્રાફિક છે ને કંઈક નવું જોવા મળશે અને ટ્રાફિક ખુલી જાય પાછું વાસદ જોવા મળશે. જે છે અપડેટ આગળ તમને આપીશું. ચોમાસાના લીધે થોડુંક ખાડા ને એવું બધું છે એટલે ટ્રાફિક થાય થોડુંક વધારે. હમણાં પાછી અલંકારની 3 ગાડી ભેગી થાય આપણે આઇકન સ્ટારમાં તો વ્લોગ્સ ચાલુ છે. કિંગ સ્ટાર અને પ્રીમિયર સ્ટાર બે પાછળ આવે છે. એસી ગાડી આ છે નોન એસી ગાડી છે. હમણાં ભેગા થાય તો તમને એનો સરસ મજાનો એવો સીન બતાવી. મિત્રો ફાઇનલી આગળ તમને કીધું તો એમ કે વાસદ ટ્રાફિક હોવાને લીધે આપણે બોરસદથી આણંદ સાઈડ મારી દીધી છે. આપણા વાયા આણંદ થઈને હલવાના છીએ. શું કેવું નિકુંજભાઈ? વાસદ ટ્રાફિક હમણાં કાયમ નડે છે અને એ તો પૂછતા ભૂલાઈ ગયું નિકુંજભાઈ તમને કે આ તો BS6 મોડલની બસ છે રેડી. તો તમને BS4 ગમતી કે BS6 ગમતી? હા એવું છે. આમ તમને આમ કમ્ફર્ટેબલ છે એમાં લાગતું BS4 કે BS6? તમે BS4 ના દીવાના છો. અને આગળ જ છે મિત્રો આપણે અલંકારની ટ્રેન્ડિંગ એવી એસી સ્લીપર બસ કિંગ સ્ટાર. અને આગળ તમને હમણાં આપણે વાયા આણંદ થઈને હેલા છીએ તો આણંદનો થોડોક વ્યૂ બતાવીએ. અને સમયની થોડીક વાત કરી દઈએ તો 1:45 જેવો સમય થયો છે. મિત્રો 1:05 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણે આણંદ ને બધાને ક્રોસ કરીને આગળ નીકળી ગયા છે અને આપણે કનેક્ટ કર્યો છે આણંદથી વાસદ તરફ જાય 6 લેન હાઈવે. તમે વ્યૂ જોઈ શકો સરસ મજાનો નીટ એન્ડ ક્લીન 6 લેન હાઈવે છે. થોડા નિકુંજભાઈ સરસ મજાનો હમણાં હે ને સિંગલ પટ્ટી રોડ હતો ને એમાં ડ્રાઇવિંગ કર્યું છે. એક્સપિરિયન્સ અને સ્કિલેડ ડ્રાઈવર છે.
અહીંયાથી હવે આપણે ડાયરેક્ટ ઉતરશું વાસદ અને ત્યાં પાછા એવા સમાચાર આવે કે આપણે જાંબા બ્રિજે ટ્રાફિક છે એટલે જોઈએ હવે એને કઈ રીતે ક્રોસ કરી છે ને હું જઈ એ જોવા માટે તમારે પાછું બિના રહેવું જોઈએ આપણા વ્લોગની અંદર એટલે જોતા રહીજો આગળ આગળ. નિકુંજભાઈ મજા આવે છે ને? તો વાંધો છે. મિત્રો એપ્રોક્સ 2 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને આપણે અત્યારે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અહીંયા ગાડી બાયપાસ થઈને ચાલે છે. ઇન્ટરસિટી પેસેન્જર હોય તો જાય છે, બાકી તો બાયપાસ થઈને ચાલે. અને આગળ તમને કીધું એમ જામવા પણ ટોટલ ટ્રાફિક છે. હવે જોઈએ આપણે નિકુંજભાઈ કઈ બાજુથી ગાડી હાકે છે તમને બતાવીએ. અને અલંકારની કિંગસ્ટાર ગાડી જે એસી સ્લીપર બસ છે આજે આપણે જોડીને જોડે જ છે. તમે વ્યૂ જોઈ શકો છો એનો પણ. મિત્રો તમને ઉપર બ્રિજ ઉપર દેખાતું છે આપણે જે વડોદરામાં ધનિયાવી સર્કલ એવું છે ને ત્યાંથી ઠેઠથી જામ છે. વિચાર કરો મિત્રો, જામવા બ્રિજ સુધી ધનિયાવી સર્કલથી જામ છે. ઉપર જો તમને બધી લાઈન ટ્રકની ને એની દેખાતી છે અને બધા એની માટેથી હવે નીચેથી પછી નીકળે છે અને આમાં બધા એમ કે ભાઈ લક્ઝરી વાળા રોંગ મારે છે ને આમ કરે છે. પણ કરવું શું, ટાઈમે પુગાડવી હોય તો કંઈક તો કરવું ને, નકર પેસેન્જરને એમ થાય. અને કેવડું ટ્રાફિક વિચાર કરો મિત્રો તમે. ખાલી ગૂગલ મેપમાં એકવાર છે ને ડિસ્ટન્સ નાખજો આપણે ધનિયાવીથી જામવા સુધીનું, એકદમ પેક ટ્રાફિક છે. એટલે હવે આપણા ડ્રાઈવર સાહેબે ધનિયાવીથી સર્કલથી અંદર લીધી છે કંઈક. જો આમ જો વિચાર કરો આખું. નિકુંજભાઈ આવડું બધું પેક છે. અહીંયાથી મિત્રો આપણે ધનિયાવીથી અંદર લીધી છે. મિત્રો આવો કંઈક વ્યૂ છે વડોદરા સિટીનો, એ પણ રાતે 2:15 વાગ્યાનો. અને જો આમ જો લક્ઝરીઓ વાળા બધા ઉડાડે જાય છે, કારણ કે આગળ ટ્રાફિક છે હજી પાછું. આજ તો જ્યાં જોવો ત્યાં નિકુંજભાઈ નકરું ટ્રાફિક જ જોવા મળે. જ્યાં જોવો ત્યાં મિત્રો નકરું ટ્રાફિક જ છે. એકવાર છે ને તમે તારાપુર સર્કલ વટો ને એટલે જ્યાં જોવો ત્યાં આગળ ટ્રાફિક જ છે. વાસદથી ચાલુ થાય. એટલે જે પણ આપણો બ્લોગ જોતા હોય લક્ઝરી આંખોવાળા આપણા ભાઈઓ, તો મિત્રો થોડાક જોઈ જાણીને રાતે હાલજો, એટલે હું ટ્રાફિકમાં ન આવી જાઉં. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જામવા બ્રિજે અને નીચેથી આપણે ટર્ન મારી દીધો છે. પાછો આપણે ઉપર કનેક્ટ કરશો NH48.
મિત્રો એપ્રોક્સ 4 વાગ્યા જેવો સમય જો છે ને ફાઇનલી અત્યારે આપણે અંકલેશ્વર અને ભરૂચને ક્રોસ કરીને નીકળી ગયા છીએ. રસ્તામાં ત્યાં પણ થોડુંક એવું ટ્રાફિક હતું જ. આવશે આગળ આપણે હમણાં ડાયરેક્ટ ડાયમંડ સિટી એવું સૂરજ આમ વચ્ચે નાખે. અત્યારે 3:45 જેવું થયું છે, એટલે કે એપ્રોક્સ 4 વાગ્યા જેવું થયું છે. ને તમને સવારમાં એમ કહેવાય કે સરસ મજાનું એવું સુરત સિટી બતાવી. મિત્રો આપણે અંકલેશ્વરથી નીકળીને 4:30 જેવો ટાઈમ જોશે ને આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલની અંદર, એટલે કે સુરતની અંદર. અને સવારમાં આવી ગઈ છે આપણી ચા. સરસ મજાની રાજ હોટલની આપણે કંડક્ટર સાહેબ લઈ આવતા ચા. હવે આગળ તમને સુરત સિટી બતાવી. અત્યારે તો ગાડી વેલંચર થઈને હાલશે, કારણ કે કામરેજની આગળ તાપીના વાળો પુલ બંધ છે એટલે. મિત્રો અત્યારે 5 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયાની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો, સામે પ્રમુખ દર્શનની ગાડી છે અને આપણા કંડક્ટર સાહેબ સરસ મજાનો હાથ પાડે છે એટલે બધા પેસેન્જર ઉઠી જાય. હવે આગળ આવશે આપણે જગાત નાકા થઈને. આગળ આ બસનો રૂટ થોડોક યુનિક રહે. આપણે સીમાડા નાકાથી અંદર વહી જાય, સૌજી કોરટના બ્રિજ ઉપર ચડીને સુદામા ચોક થઈને ચાલશે. એ આગળ તમને બતાવું. અત્યારે મિત્રો 5:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ અમરોલીની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે સુદામા ચોક થઈને નીકળ્યા હતા અને અમરોલીની અંદર પહોંચ્યા છીએ. હમણાં હવે આવશે આપણે પાર્કિંગ. અને સુરતની અંદર એન્ટ્રી લીધી ને તો આપણે સ્વાગત કર્યું છે વરસાદ. રેડી વાત ને નિકુંજભાઈ? હા, આજે મિત્રો અડધી કલાક જેવી ગાડી લેટ છે, નકર 5 વાગે હોય અહીંયા. આ છે એ છે આપણે સુરતની શાન, એટલે કે તાપી મિયા, તાપી નદી. એની ઉપરનો બ્રિજ છે. અત્યારે આપણે અમરોલીની ઉપરથી જઈએ છીએ એટલે ગાડી જાય આપણે જે અલંકારનો સ્પેશિયલ પાર્કિંગ છે, બાલાજી અલંકાર પાર્કિંગ કહેવાય છે, ત્યાં પાર્કિંગમાં મળી રહે છે. 6 જેવું થયું છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અલંકારના પાર્કિંગે. નિકુંજભાઈ કેમ છે? મજા આવી? મળીએ ક્યારેક પાછા. અને ફરીથી તમારી ઇન્સ્ટા આઈડી કહી દો એટલે આપણું પબ્લિક તમને ફોલો કરી દે. મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાતી છે, નીચે પણ શો કરતી છે. અને આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં મિત ગેવરે વ્લોગ્સ, તો એને ફોલો કરી લેજો. અને ફરીથી મળી આપણે એક નવી જર્નીની અંદર.